હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો? જે લોકોએ ડીડી સેટ 2025 આપી છે એની હું આજે વાત કરવા જઈ રહ્યો છું, રિઝલ્ટ અપડેટની. બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ મેસેજ કરીને અમને લોકોને પૂછી રહ્યા હતા કે સર ક્યારે આ ડીડી સેટ 2025નું રિઝલ્ટ આવશે. તો આપણે એની વાત કરશું. એની પહેલા આપણે એક જબરજસ્ત સેમિનાર કરવા જઈ રહ્યા છીએ સુરતની અંદર. સુરતે 18 તારીખે, આ જે રવિવાર આવે છે 18 તારીખે અમારો સેમિનાર છે. સેમિનાર પત્યા પછી તમે લોકો મને પર્સનલી 1-to-1 કાઉન્સેલિંગ કરાવી શકશો મારી જોડે બેસીને, અને એમાં હું તમને લોકોને તમારા ડીડી સેટના સ્કોર ઉપર કે ડીડી સેટના એક્સપેક્ટેડ સ્કોર ઉપર તમને તમારે કઈ કોલેજને કઈ બ્રાન્ચ મળી શકશે એ બધી વસ્તુનું ડિસ્કશન તમને 1-to-1 કરી આપીશ. તો જો તમારે આ સુરતના સેમિનારમાં જોડાવવું હોય, તમે લોકો ભરૂચ, વલસાડ, વાપી, બરોબર, જે હોય નવસારીના હોય, આ બધા જે સુરતની આજુબાજુના એરિયાના વિદ્યાર્થીઓ છે જે લોકોને સુરતના સેમિનારમાં આવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેઠા એક વિડીયો છે, એમાં આખું કીધેલું છે કે કેવી રીતે કરાવું રજિસ્ટ્રેશન. ફ્રી ઓફ કોસ્ટ છે. ડીએમઆઈટી ટેસ્ટ છે જેની માર્કેટ વેલ્યુ 10,000 રૂપીસ છે. એ ડીએમઆઈટી ટેસ્ટ પણ બેટા આપણે ફ્રી ઓફ કોસ્ટ તમને કરાવવાના છીએ. તો મિસ ના કરતા. આ સેમિનારમાં જબરજસ્ત ક્લેરિટી તમને લોકોને મળી જશે. પછી આપણે લોકો એકવાર તમે સેમિનારમાં આવી જશો પછી આપણે 1-to-1 કાઉન્સેલિંગ પણ કરવાના છીએ. બેટા ડીડી સેટ જે છે, ડીડી સેટ 2025ની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. ડીડી સેટ 2025 જે છે એ 2025ની ફાઇનલ આન્સર કી બેટા આવી ગઈ છે. હવે ફાઇનલ આન્સર કી આવી ગયા પછી એમાં બે ક્વેશ્ચન એવા છે કે જે લોકોને બધાને બોનસ મળી ગયા છે. હવે ઘણા બધાને ડાઉટ હતો કે બે બોનસ જે છે એ બે બોનસ બધાને મળશે કે જે લોકોએ ક્લેમ કર્યો તે લોકોને મળશે? તો બધાને મળશે. એવું ના હોય કે જેને ક્લેમ કર્યો હોય એને જ મળે. બધાને આ બોનસ મળશે, જે તમે લોકોને ખબર હોવી જોઈએ. બીજી વાત કે તમારે હાલ જીટીયુની એક્ઝામ ચાલી રહી છે. ડિપ્લોમામાં 6 સેમેસ્ટર જે છે એ 6 સેમેસ્ટરમાં જીટીયુની એક્ઝામ ચાલી રહી છે. તો આ એક્ઝામ ચાલતી હોય તો એક્ઝામ જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી જીટીયુ જે છે ડીડી સેટનો રિઝલ્ટ ડિક્લેર કરશે નહીં. એમની જે એક્ઝામ જે છે એ 20 મે સુધીમાં, 21 મે સુધીમાં લગભગ બધી જ યુનિવર્સિટી ઇન્ક્લુડિંગ જીટીયુ દરેકની 6 સેમેસ્ટર ડિપ્લોમાની એક્ઝામ કમ્પ્લીટ થઈ જશે. એટલે એકોર્ડિંગ ટુ મી, મારું જે પ્રિડિક્શન છે એ છે કે 31 મેની પહેલા તમારે ડીડી સેટનું રિઝલ્ટ આવી જશે. અને રિઝલ્ટના બેઝ પર ઓનલી એન્ડ ઓનલી ડીડી સેટના રિઝલ્ટના બેઝ ઉપર જ તમારી ડિપ્લોમા ટુ ડિગ્રીની એડમિશન પ્રોસિજર થશે. તમારા ડિપ્લોમામાં 6 સેમેસ્ટરમાં ગમે એટલા સીજીપીએ આવે, કોઈ મેટર નહીં કરે. તમે કોઈ જગ્યાએ ફેલ થયેલા હશો તો તમને એડમિશન પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરવા નહીં મળે. પણ શરત માત્ર એટલી કે તમારે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવું હોય તો તમારે એક પણ કેટી ના હોવી જોઈએ. બાકી આખું એડમિશન પ્રોસિજર ઓનલી એન્ડ ઓનલી ડીડી સેટના સ્કોર ઉપર થશે. બીજો કોઈ સ્કોર તમારો ગણાશે નહીં. ઠીક છે? તો 31 પહેલા મળી જશે તમને લોકોને રિઝલ્ટ, તમારા હાથમાં આવશે અને પછી તમારી એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે. જે લોકોને સુરત સેમિનારમાં આવવું હોય, અગેન કહું છું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો છે, એ જોઈને તમે લોકો કરાવી દેજો રજિસ્ટ્રેશન. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.